વાવ થરાદમાં જિલ્લા મહામંત્રી કમલેશ આચાર્યનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે પવિત્ર શ્રાવણ માસમાં નોનવેજ બંધ રાખવામાં આવે। દિયોદર તિરંગા યાત્રામાં સંબોધન દરમિયાન તેમણે આ અપીલ કરી। દિયોદરમાં ક્યાંય પણ નોનવેજનું વિતરણ ન થવું જોઈએ। ભાભર અને વાવ તાલુકામાં માંસ મટન સદંતર બંધ રાખવા માટે તેમણે અપીલ કરી। શ્રાવણ માસમાં ધાર્મિક ભાવના જાળવવા જનતાને અપીલ કરવામાં આવી। હું તો આશા એવી રાખું છું કે દિયોદરની ગ્રામ પંચાયત અને અહીં સૌથી વધારે સનાતનોની વસ્તી છે, ત્યારે અહીં તો હંમેશા સંપૂર્ણ 12 મહિના માટે નોનવેજનું સંપૂર્ણપણે પાબંદી હોવી જોઈએ, પરંતુ રાજકીય મહત્વાકાંક્ષા ખાતર આપણે વધારે તો ન કહીએ, પરંતુ મારું વ્યક્તિગત એવું મત અને નિવેદન છે કે આ પવિત્ર શ્રાવણ મહિના પૂરતું દિયોદરની અંદર ક્યાંય પણ જગ્યાએ નોનવેજનું વિતરણ બિલકુલ ન થવું જોઈએ।